હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો જુઓ, વરસાદ આવી ગયો તો 23 તારીખે 22 તારીખે વરસાદ હતો, 23 તારીખે વાવ્યું હતું. અને આપણે તમને 23 તારીખે વિડીયો બતાવ્યો હતો. ત્યારે આ વાડીની અંદર વવાણું નહોતું. આમાં 24 તારીખે આપણે વાવ્યું હતું અને તમને 23 તારીખે આપણે ટીટોળીના ઈંડા બતાવ્યા હતા. અત્યારે જાવી આજે તારીખ થઈ ગઈ છે 30/6, એટલે 8 દિવસની અંદર હું ફેર પડ્યો કે નહીં જોવી. બચ્ચા થયા છે કે હજી ટીટોળી બેન ઈંડા ઉપર જ બેઠા છે, કારણ કે જો હજી વાવેતર બહુ થઈ તો ગયું છે પણ કાંઈ પાણી ભરાણા નથી. વરસાદ જેવો તેવો ઝરમરિયો આવે છે, જાણે શ્રાવણના સરવડા હોય એમ. પવન ચક્કી તો કેટલી મસ્ત ફરી રહી છે, બધી અમારી વાડી બાજુ ફરી ગઈ છે. લીમડા મસ્ત કોળાઈને થઈ ગયા લીલા છમ. મગફળી જો કેટલી મસ્ત ઉગી ગઈ છે. ટીટોળી બેન થોડાક આઘા વયા ગયા, આજ તો બહુ ગણાય અગાઉ આઘા વયા ગયા. ઓલી વખત તો દેકારો કરીને આઘી નથી જતી, અને આજ તો ખરેખરી આઘી વહી ગઈ, અગાઉ બોલવા મળી છે. હાલો બતાવી દેવી ઈંડા. ચારે ચાર હજી આમના મૂંધે ઊંધા પડ્યા છે. આજા શેટી વગી લગભગ આ 100% તે દિવસ હતી એ ટીટોળી ન હોય, નકર આની ઉપરથી આઘી જાય નહીં. અહીંયા દેખારો કરે છે, ઓરી આવતી રહે ને હાલ ને. માં નહીં હોય, માં હોય કઈ આઘી તળી જાય. દેખારો કર્યો એટલે બીજા પણ આવી ગયા તે દિવસની જેમ. અને હજી આ ઈંડા બચ્ચા થશે ને પછી પૂર મે થશે. મે એટલે વરસાદ. આ ઈંડા જ્યારે બચ્ચા બની જશે ને પછી જ પૂર વરસાદ આવશે. અત્યારે ખાલી જેવા તેવા હરવડા જ છે. અને હમણાં થોડાક દિવસ પહેલાં આપણે શોર્ટ વિડીયો જોયો, થોડાક એટલે ખાલી 2 દિવસ પહેલાં પતરા ઉપર, એટલે મકાનના પતરા ઉપર ઈંડા મેક્યાતી ટીટોળીએ. અને ભાઈએ લખ્યું હતું કે હવે આનો જવાબ આપજો કોક. તો એનો આપણે શું સમજવું બોલો? જેઠ મહિનામાં પતરા ઉપર ઈંડા હોય, શું વિચારવાનું? અહીંયા અમારે છે તે ખાડામાં છે, અને એ ભાઈને છે પતરા ઉપર હતા. હવે તમને પણ એ કોમેન્ટનો જવાબ આવડતો હોય તો કીજો. વાવેતર થઈ ગયું છે, પણ ઉગી પણ ગયું છે, અને હજી કૂવામાં પાણી ભરાણા નથી. તો હાલો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.